સચિન જેડીસીમાં પરિણીત મહિલાના આત્મહત્યા કેસમાં રૂમ માલિકનો ભાઈ ઝડપાયો. ગળે ફાંસો ખાતા પહેલા મોકલેલી 4 ઓડિયો ક્લિપથી રહસ્ય ખુલ્યું. 8-9 મહિનાથી ત્રાસ આપતો સચિન જેડીસી વિસ્તારમાં એક પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવાના કેસમાં સચિન જેડીસી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. મૃતક દ્વારા આત્મહત્યા કરતા પહેલા મોકલવામાં આવેલી 4 ઓડિયો ક્લિપ્સના આધારે રૂમ માલિકના ભાઈ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. આરોપી છેલ્લા 8-9 મહિનાથી મૃતકને શારીરિક અને માનસિક રીતે હેરાન કરતો હતો. માતાએ મૃતક દીકરીનો ફોન ચેક કર્યો અને રહસ્ય ખુલ્યું. તારીખ 30/9/2025 ના રોજ સાંજના 6 વાગ્યા પહેલા આ ઘટના બની હતી. ફરિયાદી રંભા મંગરુ ઘોગલ ગુપ્તાની દીકરી અને પવન ઉમાશંકર પ્રજાપતિની પત્ની કૃષ્ણાએ સચિન જેડીસી શિવનગરની 60 સોસાયટી રાજીવ કુમારની 4 પ્લોટ નંબર 35 ના રહેણાંક મકાનમાં રસોડામાં એંગલની લોખંડ સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સચિન જેડીસી પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ દાખલ થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૃતકનો મોબાઈલ ફોન તેના પિતાએ ચેક કર્યો હતો ત્યારે આ સમગ્ર મામલાનું રહસ્ય ખુલ્યું. 4 ઓડિયો ક્લિપ્સ મળી આવી. મૃતકના મોબાઈલમાંથી એક ચોક્કસ નંબર પર 4 ઓડિયો ક્લિપ્સ મોકલાયેલી મળી આવી હતી. આ મોબાઈલ પર મોકલવામાં આવેલી ક્લિપ્સમાં ખુલાસો થયો કે આ નંબરનો ધારક મૃતકના રૂમ માલિકનો ભાઈ હતો. તે છેલ્લા 8-9 મહિનાથી મૃતકને શારીરિક અને માનસિક રીતે એટલી હદે હેરાન પરેશાન કરી રહ્યો હતો કે જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી. આરોપીનું નામ અજય કુમાર ઉર્ફે દિનેશ રામનેવલ મોરિયા હોવાનું સામે આવ્યું છે. આરોપી ભાડું લેવા માટે મૃતકના ઘરે જતો હતો અને આ દરમિયાન તે હેરાનગતિ કરતો હતો. મૃતકની માતા રંભા મંગરુ ઘોગલ ગુપ્તાની ફરિયાદના આધારે સચિન જેડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 108 મુજબથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને પકડી પાડ્યો હતો.